હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન. તો આજે આપણે 4 in 1 પરાઠા બનાવીશું. આજકાલ જે યુટ્યુબ પર વાયરલ છે એ પરાઠા, જેમની અંદર આપણે એકસાથે 4 ટાઈપના પરાઠા બનાવી લઈશું. તમારે અલગ અલગ પરાઠા બનાવવાની કોઈ જરૂર નથી. એકદમ સોફ્ટ બનશે અને એકદમ સરળતાથી બની જશે. તમે બ્રેકફાસ્ટની અંદર આ પરોઠા બનાવી શકો છો અને દહીંની જોડે ખૂબ જ ટેસ્ટી લાગશે. પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ડો તૈયાર કરી લઈએ. તો એ માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. 1 કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈ લઈશું. એમની અંદર 1 ચમચી જેટલું તેલ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો જો તેલનું પ્રમાણ એકદમ પરફેક્ટ તમે લેશો તો તમારા પરોઠા એકદમ સોફ્ટ બનશે. અને ડો બાંધતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ સોફ્ટ આપણે ડો તૈયાર કરવાનો છે. તો પહેલાં તો આપણે એકદમ સરસ રીતે તેલ અને મીઠું છે એમને લોટની અંદર મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે. તો આપણે જે નોર્મલી રોટલીનો લોટ તૈયાર કરતા હોઈએ છીએ એનાથી થોડો સોફ્ટ રાખવાનો છે. આપણો ડો સોફ્ટ હશે તો જ પરાઠા સરસ બનશે. હવે 1 ચમચી તેલ અહીંયા એડ કરી અને લોટને એકદમ સરસ રીતે આપણે મસળી લઈશું અને ત્યારબાદ ઓછામાં ઓછું 10 મિનિટ આપણે રેસ્ટ કરવા મૂકવાનો છે. તો જ્યારે પણ તમે ડો તૈયાર કરો ત્યારે એમને રેસ્ટ મૂકવું ખૂબ જ જરૂરી છે. તો 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે બાકીનું જે સ્ટફિંગ છે એમની તૈયારી કરી લઈએ. તો સ્ટફિંગ માટે મેં અહીંયા બોઇલ બટેકા લઈ લીધેલા છે. તો બટાકાને પહેલેથી જ મેં મેશ કરીને રાખેલા હતા. જો તમારે આ રીતે મેશ ના કરવા હોય તો જે ખમણી આવે છે એમના મદદથી તમારે એમને ખમણી લેવાના છે, જેનાથી ગઠ્ઠા ના રહે. તો અહીંયા મેં જે બટેકા લીધા છે એકદમ સોફ્ટ હતા અને એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે, એટલા માટે એમને ખમણવાની જરૂર નથી. તો હવે આપણે એમની અંદર બાકીના મસાલા એડ કરી દઈશું. લીલી મરચી મેં લીધેલી છે, મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ખાંડ અને લીંબુનો રસ અને ઉપરથી ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ. તો જે બટેકાના મસાલાનું સ્ટફિંગ છે એ બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે. તો નોર્મલી આપણે જે આલુ પરોઠા માટેનો મસાલો તૈયાર કરીએ છીએ બિલકુલ એના જેવો જ આપણે અહીંયા મસાલો તૈયાર કરી લેવાનો છે. તો હવે આપણો ડો છે એ પણ એકદમ પરફેક્ટ રીતે રેસ્ટ થઈ ગયો છે. હવે એમની અંદરથી આપણે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લેવાના છે. તો તમારે જે સાઇઝના પરાઠા બનાવવા છે તમે એ સાઇઝના અહીંયા બોલ્સ તૈયાર કરી શકો છો. તો મેં અહીંયા મીડિયમથી થોડો વધારે લોટ લઈ અને એ સાઇઝના બોલ્સ તૈયાર કરી લીધા છે. તો પહેલાં તો આપણે એમાંથી એક મોટી રોટલી તૈયાર કરી લેવાની છે. તો કોરો લોટ છે એ સ્પ્રિંકલ કરી અને આપણે રોટલી તૈયાર કરી લઈશું. આ પરાઠાને છે તમે બાળકોને નાસ્તામાં આપી શકો છો. ટ્રાવેલિંગ વખતે પણ તમે આ પરોઠા સાથે કેરી કરી શકો છો. અહીંયા મેં 4 અલગ અલગ ટાઈપની સ્ટફિંગનો ઉપયોગ કરેલો છે. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ 4 અલગ અલગ સ્ટફિંગનો અહીંયા યુઝ કરી શકો છો. તો આ સાઇઝની આપણે રોટલી તૈયાર કરી લેવાની છે. તો રોટલી આપણે મોટી સાઇઝની જ તૈયાર કરી લઈશું અને ત્યારબાદ એમને આ રીતે આપણે વચ્ચેથી એકદમ સેન્ટરમાં કટ લગાવી દઈશું. તો એકદમ 4 સરખા ભાગ પડે એ રીતે જ મેં અહીંયા કટ કરેલું છે. હવે આપણે જે બટેકાનું સ્ટફિંગ તૈયાર કરેલું હતું એ સ્ટફિંગ સૌથી પહેલાં તો એડ કરી દઈએ. તો જ્યારે તમે કોઈ પણ સ્ટફિંગ એડ કરો ને ત્યારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણી રોટલીની કિનારીનો પાર્ટ છે ત્યાં એકદમ એન્ડ સુધી આપણે સ્ટફિંગ નથી ભરવાનું, થોડી જગ્યા આપણે રાખવાની છે. ત્યારબાદ મેં અહીંયા અનિયન લઈ લીધેલા છે. તમે અહીંયા અનિયનની જગ્યાએ વેજીટેબલ્સ પણ લઈ શકો છો. તો તમારા મનપસંદ વેજીટેબલ્સને થોડા સાતળી અને તમે અહીંયા લઈ શકો છો. ત્યારબાદ મેં અહીંયા લાલ મરચું પાવડર લીધેલું છે, થોડો ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર. એ રીતે અહીંયા એક મસાલો તૈયાર કરી અને એ મસાલા આપણે એડ કરી દઈશું. તો એક આપણું મસાલાવાળું સ્ટફિંગ તૈયાર થઈ ગયું અને લાસ્ટમાં આપણે ચીઝ લઈ લઈએ. તો અહીંયા જે ચીઝનું સ્ટફિંગ છે એમની જગ્યાએ તમે પનીરનું સ્ટફિંગ પણ કરી શકો છો. તો તમારી ઈચ્છા મુજબના અહીંયા કોઈ પણ સ્ટફિંગ તમે બનાવી શકો છો. હવે આપણે એમને ફોલ્ડ કરી દેવાનું છે. તો આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું. તો ફોલ્ડ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું સ્ટફિંગ છે એ બહાર ના નીકળી જાય, એટલે એકદમ કેરફુલી આપણે ફોલ્ડ કરીશું. તો આ રીતે આપણે ચારેય જે પાર્ટ છે એમને ફોલ્ડ કરી દેવાના છે. અને મેં તમને પહેલાં જ જણાવેલું હતું કે જ્યારે તમે સ્ટફિંગ ભરો ત્યારે જે કિનારી છે ત્યાં થોડી જગ્યા રાખવાની છે, જેનાથી આ રીતે આપણે રોટલીને એકદમ સરસ રીતે પ્રેસ કરી દઈશું અને આપણું સ્ટફિંગ છે એ પણ બહાર નહીં આવે. હવે ઉપરથી થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને પરાઠાને આપણે રોલ કરી લેવાનું છે.
તો અહીંયા મેં છે ને ટ્રાયંગલ શેપવાળું પરોઠું બનાવેલું છે, તો આપણે એમને ટ્રાયંગલ શેપની અંદર એકદમ સરસ રીતે રોલ કરવાનું છે. તો જ્યારે તમે પરાઠાને રોલ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ટફિંગ બહાર ના નીકળી જાય, એટલે એકદમ હળવા હાથે રોલ કરીશું. અને થિકનેસ પણ આપણે મીડિયમ રાખવાની છે, વધારે જાડું નથી રાખવાનું. જો વધારે થીક રહેશે તો અંદરથી કાચું લાગશે. તો આ સાઇઝનું મેં મોટી સાઇઝનું એક પરાઠું તૈયાર કર્યું છે. તો તમારે જે સાઇઝનું પરાઠું તૈયાર કરવું હોય એટલી સાઇઝનો તમારે અહીંયા ડો લેવાનો છે. તવી પહેલેથી જ ગરમ હતી તો એમની અંદર પરાઠાને શેકી લઈએ. તો એક સાઈડ આ રીતની ડિઝાઇન પડે એટલે સાઈડને ચેન્જ કરી લઈશું, અને એ સાઈડ પર આપણે થોડું બટર લગાવી લેવાનું છે. તો અહીંયા છે એ બટરને હું ફોકની મદદથી એપ્લાય કરું છું, જેનાથી શું થશે કે બટર પણ વધારે અહીંયા યુઝ નહીં થાય, અને તમે એકદમ ઓછા બટરની અંદર પણ એકદમ સરસ ટેસ્ટી પરાઠા બનાવી શકશો. તમે બટરની જગ્યાએ ઘી અથવા તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ બટરથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આપણા પરાઠાનો. તો બીજી સાઈડ પણ આપણે બટર લગાવી દઈશું. તો અહીંયા મેં ખૂબ જ ઓછી માત્રાની અંદર બટરનો ઉપયોગ કરેલો છે. તો તમે હેલ્થની દૃષ્ટિએ પણ જો ખાવા માંગતા હોય આ પરાઠા, તો પણ ખૂબ જ હેલ્ધી છે, કારણ કે એમની અંદર મેં અહીંયા બટેકાનો યુઝ કર્યો છે. એમની જગ્યાએ તમે ભરપૂર માત્રાની અંદર વેજીટેબલ્સનો ઉપયોગ કરી અને તમારી પ્રમાણે તમે પરોઠા બનાવી શકો છો. તો બંને સાઈડ એકદમ સરસ રીતે થોડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એમને શેકી લેવાના છે. તો અહીંયા બંને સાઈડ આપણા પરાઠાની ડિઝાઇન સરસ રીતે આવી ગઈ છે. તો હવે આપણે એમને એક પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસથી બાકીના બધા જ પરાઠા તૈયાર કરી લઈશું. તો આ પરાઠાને તમે છે એ ચા સાથે, દહીં સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો. તો અહીંયા મેં પરાઠાને છે એ દહીંની સાથે સર્વ કરેલા છે, અને એમની ઉપર મેં થોડું છે એ શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરી દીધો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પરાઠા છે એકદમ સોફ્ટ બન્યા છે. તો જરૂરથી આ રીતના પરાઠા ટ્રાય કરજો, બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે.